અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે યોજાનાર છે, જેના માટે ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી હાથ ધરાશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ત્રિસ્તરીય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે, જેમાં એસઆરપી, લોકલ પોલીસ, હથિયારબંધ દળ અને સિવિલ પોલીસનો કડક બંદોબસ્ત રહેશે। મતગણતરી કેન્દ્ર પર એક વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રહેશે, જેના માધ્યમથી સમગ્ર પરિસર પર સતત નજર રાખવામાં આવશે। સુરક્ષા વધુ મજબૂત બનાવવા તમામ લેયર પર બોડી સ્કેનર ગોઠવવામાં આવ્યા છે। સાથે જ જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઈ સ્તરના અધિકારીઓ સહિત આશરે 600 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે। આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે। અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે। એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે। મતગણતરી સેન્ટર છે એમાં એક કંટ્રોલ રૂમ છે જે અંદર છે, એમાં બધી જગ્યાએ સિક્યોરિટી જોઈ શકે। એને સિવાય બધી લેયર ઉપર HSMD, DFMD ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ક્લોઝરૂમ અને મહિલા ચેકિંગની પણ વ્યવસ્થા છે અને પોલીસ 100% એલર્ટ મોડમાં છે।